નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું રેલવે ટેકનિશિયન ગ્રેડ 3ની જે વેકેન્સી બહાર પડી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર હું કયા ઝોનમાંથી એપ્લાય કરું. સર અમદાવાદ ઝોનમાં તો 237 જગ્યા છે, તો શું હું અમદાવાદમાંથી કરું? સર મુંબઈ ઝોનમાં બહુ સૌથી વધારે વેકેન્સી છે, તો મુંબઈમાંથી એપ્લાય કરું? હું ગુવાહાટી ઝોનમાંથી એપ્લાય કરું, અજમેરમાંથી કરું, ભોપાલ ઝોનમાંથી કરું, કયા ઝોનમાંથી એપ્લાય કરું? બીજી વસ્તુ, એવા વિદ્યાર્થી મિત્રો પણ છે કે જેનો ટ્રેડ કંઈક અલગ જ છે, તો એવા વિદ્યાર્થીઓ પણ કન્ફ્યુઝ છે કે સર મારો ટ્રેડ આ છે તો હું કયા ઝોનમાંથી એપ્લાય કરું? અને માની લો એનો ટ્રેડ એપ્લાય કરી શકે એ છે, બટ એની વેકેન્સી અમદાવાદમાં નથી, તો પછી હું કયા ઝોનમાંથી એપ્લાય કરું? આવા બધા ઘણા પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોનું આજે કમ્પ્લીટ સમાધાન આપણે આજના લેક્ચરમાં કરીશું. કારણ કે આ જે ભરતી છે ને એ બહુ મહત્વની ભરતી છે. માત્ર એક જ પરીક્ષા તમે આપો ને અને પછી સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ છે, બસ ત્યાર પછી સીધી જોબ છે. રેલવેમાં એકમાત્ર આવી એક ભરતી છે જેની અંદર એક જ પરીક્ષા છે. બાકી તમે એનટીપીસી ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટની એક્ઝામ જો, 2 એક્ઝામ આવે. ટેકનિશિયનની અંદર એક જ એક્ઝામ છે, ઓનલી 1 એક્ઝામ. 10 પાસ પ્લસ આઈટીઆઈ વાળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની આ નોકરી છે. તો જે વિદ્યાર્થી મિત્રો 10 પ્લસ આઈટીઆઈ અને અલગ અલગ ટ્રેડમાંથી કર્યું છે, તો એવા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અને માની લો કે આ વિડીયોથી જોઈ રહ્યા હોય અને એ કદાચ 10 પાસ આઈટીઆઈ ના કરવું, એનું બીજું કંઈ ક્વોલિફિકેશન હોય, તો તમે એ વિદ્યાર્થી મિત્રો સુધી એ પહોંચાડો કે જેને 10 પાસ પ્લસ આઈટીઆઈ કરેલું છે, તો એવા વિદ્યાર્થી મિત્રોની લાઈફ બની જશે. 32,000થી વધારે સેલરીવાળી નોકરી છે. તો શરૂઆત કરીએ આ સેશનમાં, છેલ્લે સુધી બનાવેલા રહેજો. બધું જ કન્ફ્યુઝન આપણે દૂર કરશું. આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 વાળા વિદ્યાર્થીઓ માટે કે જેને આ બેચ પરચેસ કરવી છે. અમુક વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે કે સર અમારે કરવું છે પણ અમને બેચ જોઈએ છે, અમને એક પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરવી છે, પ્રોપર આયોજન હોય, પ્રોપર બેચમાં લેક્ચર હોય, એ પ્રમાણેની તૈયારી કરવી છે. તો એના માટે આપણે એક બેચ લોન્ચ કરી છે, ટેકનિશિયન ગ્રેડ 3 બેચ. આ જોઈ શકો છો તમે. બેચની ફીસ છે 1,999. બેચની વિશેષતાની વાત કરીએ તો 200+ કલાકના લાઈવ લેક્ચર, બેઝિકથી એડવાન્સ સુધીના તમામ પ્રશ્નો. કેમ કે 10 પાસનો વિદ્યાર્થી હશે, એને સ્ટડીમાં થોડો ગેપ હશે, તો એકદમ ઝીરો લેવલ, એકદમ બેઝિકથી બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે સોલ્વ કરવામાં આવશે. લાઈવ ક્લાસમાં દરેક ચેપ્ટરમાં 100+ પ્રશ્નોની ક્લાસમાં જ પ્રેક્ટિસ. એનું કારણ છે વિદ્યાર્થીનું લેવલ એટલું બધું નથી હોતું, કારણ કે એનો ઘણો ગેપ હોય છે. બરાબર છે, સ્ટડીમાં ઘણો ગેપ હોય છે. તો એવા વિદ્યાર્થીઓને લાઈવ ક્લાસમાં જ પ્રેક્ટિસ કરાવીશું આપણે. 100 પ્રશ્નો, એક ચેપ્ટરના 100 પ્રશ્નો ક્લાસમાં પ્રેક્ટિસ કરી લો, પછી બીજું કાંઈ કરવાની જરૂર પડે નહીં. તમને એ જ વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય. દર અઠવાડિયાનું કરંટ અફેર્સ, 20 મોક ટેસ્ટ કમ્પ્લીટ. બીજું 10 પાસ આઈટીઆઈ વાળા અને જેને 12 પીસીએમ કરેલું છે એવા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે. પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, તો આ પ્રોપર તૈયારી ગુજરાતી ભાષામાં તમને કરાવીશું. એના માટેના ફ્રી ડેમો લેક્ચર પણ આપણે સ્ટાર્ટ કર્યા છે. 23 તારીખે ઓલરેડી રિઝનિંગનો ડેમો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે. 24 તારીખે મેથ્સનો લેક્ચર ડેમો થઈ ગયો છે. 25 તારીખે જનરલ અવેરનેસનો અને 27 તારીખે સામાન્ય વિજ્ઞાનનો ડેમો લેક્ચર. તો આવી રીતે આટલા સબ્જેક્ટો છે, ટોટલ 4: મેથ્સ, રિઝનિંગ, સામાન્ય અભ્યાસ, જેમાં કરંટ અફેર્સ અને સાયન્સ. જોઈ લઈએ. ગણિત 25 માર્ક્સનું, રિઝનિંગ 25 માર્ક્સનું, સામાન્ય વિજ્ઞાન 40 માર્ક્સનું અને સામાન્ય વિજ્ઞાન 10 માર્ક્સનું. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન, લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર તમને આ ડેમો બેચ પણ તમને જોવા મળશે. ઓકે, ચલો હવે આગળ વધીએ છીએ અને સમજીએ. સર મારો પ્રશ્ન છે, હું કયા ઝોનમાંથી એપ્લાય કરું? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ કન્ફ્યુઝન છે કે સાહેબ અમદાવાદ ઝોનમાં મારો ટ્રેડ નથી. સર અમદાવાદમાં બહુ ઓછી વેકેન્સી છે, તો હું કયા ઝોનમાંથી કરું? અમુક ટ્રેડની વેકેન્સી અમદાવાદમાં નથી અને તૈયારી કેમ કરવી, તમામ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ, થોડું શોર્ટમાં નોટિફિકેશન સમજીએ. તો ગ્રેડ 3ની જે વેકેન્સી છે એ લેવલ 2ની પોસ્ટ છે. 19,900નો બેઝિક સેલરી છે. આનો સ્ટાર્ટિંગ સેલરી ભથ્થાને બધું એડ કરીને 32,000 કરતાં વધારે છે. બીજી વસ્તુ, 18થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે. એસટી અને એસસી હોય તો એને 5 વર્ષ એજ રિલેક્સેશન મળશે અને ઓબીસી વાળાને બેટા 3 વર્ષ એજ રિલેક્સેશન મળશે.
એટલે ઓબીસી વાળા અહીંયા 33 વર્ષ સુધી કરી શકશે, એસટી એસટી વાળા 35 વર્ષ સુધી એમાં એપ્લાય કરી શકશે. 6234 થી પણ વધારે જગ્યાઓ છે. રેડી? ચલો, ટોટલ આ કમ્પ્લીટલી ગ્રેડ 3 ની વેકેન્સી છે. ગ્રેડ 1 ની પણ વેકેન્સી છે, પણ અત્યારે આપણે 3 ની વેકેન્સીની વાત કરીએ છીએ. મહત્વની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ ફોર્મ શરૂ થવાની તારીખ 30/6/2026 હતી અને લાસ્ટ ડેટ છે 29/8/2026. 29 તારીખ એની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. અને માની લો ફોર્મ ભરતી વખતે કંઈક ભૂલ થઈ ગઈ હોય અને એમાં કંઈક સુધારા વધારા કરવા હોય તો 1 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે તમે આ ફોર્મમાં સુધારા વધારા પણ કરી શકશો. પણ મિત્રો ખાસ ધ્યાન આપજો, હજી ફોર્મ ભરવાનું જેનું બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ઝોન સિલેક્ટ કરતી વખતે તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે એની અંદર મારે ઝોન કયું સિલેક્ટ કરવું. અને એકવાર એક સિલેક્ટ થઈ ગયા ને પછી એમાં ફોર્મમાં સુધારા વધારા નહીં કરી શકાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ બી નોટેડ. હે ને? ઝોન એકવાર સિલેક્ટ થાય પછી એ ઝોનમાં ચેન્જ થશે નહીં. ચાલો આગળ વધીએ. હવે આ તમારી સામે તમને દેખાઈ રહ્યું છે કે આરઆરબી અમદાવાદ ઝોનમાં કેટલી વેકેન્સી છે. તો જો એમાં અલગ અલગ પોસ્ટનું નામ છે. સિગ્નલ પોસ્ટ છે, બ્લેકસ્મિથ છે, બ્રિજ છે, ડીઝલ ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રિકલ જીએસ છે, રેફ્રિજરેશન એર કન્ડિશન છે, એસએનટી છે, વેલ્ડર છે, ફિટર છે, મિશનિસ્ટ છે. આવી અલગ અલગ બેટા કેટેગરી પોસ્ટનું નામ છે, અલગ અલગ કેટેગરી છે. બરાબર છે? એની અંદર તમે જોશો એસટી એસસી ઓબીસી અને કુલ એમ કરીને 200 ટોટલ 43 વેકેન્સી છે. બરાબર છે? ટેક્નિશિયન ગ્રેડ 3 ની 243 વેકેન્સી છે. બરાબર છે? એમાં સૌથી વધારે તમે જોશો તો આ બ્લેક સ્મિથમાં સૌથી વધારે વેકેન્સી છે 85. બરાબર છે? આની પછી ત્યાર પછી આ 45 આની અંદર છે ફિટરવાળા, ટેક્નિશિયન ગ્રેડ 3 ફિટર, તો એ લોકો એપ્લાય કરી શકે છે. ત્યાર પછી તમે જોશો તો આ અલગ છે. બરાબર છે? ઓકે, હવે તમારા મનમાં એમ થશે સાહેબ મારું ટ્રેડ આ છે, તો આમાંથી હું કઈ કેટેગરીમાં એપ્લાય કરી શકું છું? અને મારું ટ્રેડ એ છે તો આમાંથી હું માની લો મારું અમદાવાદની વેકેન્સી જ નથી, જેમ કે આ ઈડબ્લ્યુએસ છે, આની વેકેન્સી 0 છે. કઈ છે? ટેક્નિશિયન ગ્રેડ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન. હવે એ 0 છે, તો હું હવે કયા ઝોનમાંથી એપ્લાય કરી શકું છું? તો એના માટે હું તમને એક મસ્ત વેબસાઇટ આપું છું. એ વેબસાઇટની અંદર તમે ચેક કરશો એટલે તમને બધું ખબર પડી જશે. એકદમ જોરદાર વેબસાઇટ છે. હું તમને ટેલિગ્રામ ચેનલમાં પણ આની લિંક શેર કરી દઈશ, તમે તમારી રીતે ઘરે પણ ચેક કરી શકશો. બટ અહીંયા હું તમને એકવાર ચેક કરીને બતાવું છું કે એક્ઝેક્ટલી શું છે. જો આ છે એની વેબસાઇટ, તમે જોઈ શકો છો. બરાબર છે? આરઆરબી ટેક્નિશિયન એલિજિબિલિટી એન્ડ વેકેન્સી ફાઇન્ડર, રેન્કર ગુરુજી નામની એક વેબસાઇટ છે. હવે જો તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. આ વેબસાઇટ જેવી રીતે ઓપન મેં કરી છે આની એક લિંક તમને હું ટેલિગ્રામ ચેનલમાં શેર કરીશ. ટેલિગ્રામ ચેનલનું નામ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ ટેલિગ્રામ ચેનલમાં તમને લિંક શેર થઈ જશે અને ત્યાંથી તમે ઓપન કરી શકશો અને તમે તમારો ટ્રેડ ચેક કરી શકશો. ફોર એક્ઝામ્પલ, જેમ કે આની અંદર મેં સિલેક્ટ ક્વોલિફિકેશન કર્યું તો 10+ આઈટીઆઈ એનસીવીટી એસસીવીટી એ હોય તો એ સિલેક્ટ કરી દો. ત્યાર પછી અહીંયા તમે જોશો સિલેક્ટ યોર આઈટીઆઈ ટ્રેડ. તો જો આમાં અલગ અલગ આઈટીઆઈ ટ્રેડ કે આમાં કયા કયા ટ્રેડના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હોય ને કે સાહેબ હું કયા ટ્રેડ, મારો ટ્રેડ આ છે તો હું એમાં એપ્લાય કરી શકું છું કે નથી કરી શકતું, એ કન્ફ્યુઝન તમારું દૂર થઈ જશે. તો તમે અહીંયા જોશો સીએનસી પ્રોગ્રામ એન્ડ કમ ઓપરેટર, કાર્પેન્ટર, ક્રેન ઓપરેટર, કટિંગ એન્ડ સ્વીવિંગ, ડિઝાઇનર, મતલબ ડોમેસ્ટિક પેન્ટર, ડ્રેસ મેકિંગ, ઇલેક્ટ્રિશિયન, બધા ટ્રેડવાળા તમે એપ્લાય કરી શકશો. જો બધા ટ્રેડ અહીંયા આપેલા છે, બધા ટ્રેડ આપેલા છે. વાંચો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, ઘણા બધા ટ્રેડ આપ્યા છે. વાયરમેન છે, વેલ્ડર છે, એમાં પાઇપ છે, સ્ટ્રક્ચરલ છે, ગેસ એન્ડ ઇલેક્ટ્રિકલ છે, ફેબ્રિકેશન એન્ડ ફિટિંગ છે. આ બધા વેલ્ડરમાં આટલા બધા જ વેલ્ડરવાળા એપ્લાય કરી શકે છે. તો આ બધી વસ્તુ છે. ત્યાર પછી તમે જોશો અહીંયા, બરાબર છે, તો 10+ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ હશે તો એના માટે પણ અહીંયા આપેલા છે. જો એના માટેના પણ આપેલા છે કમ્પ્લીટ, એટલે તમને ખ્યાલ આવશે. બધું જોશો એટલે તમને ખ્યાલ આવશે. અને જેને 12 પાસ પ્લસ પીસીએમ છે, ફિઝિક્સ મેથ્સ છે, જેનું આઈટીઆઈ નથી કરેલું, જે ફક્ત 12 પાસ છે, એ વિદ્યાર્થીમાં પણ એપ્લાય કરી શકશે. પણ એના માટે એક જ પોસ્ટ છે આઈડિયા. બરાબર છે? અહીંયા આવશે, જો કે અહીંયા બતાવશે નહીં તમને અત્યારે, ડાયરેક્ટ આમાં બતાવશે. રેડી? આ પોસ્ટ છે એના માટે. ટેક્નિશિયન ગ્રેડ 3 એસએનટી, સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. હવે બહુ સરસ વસ્તુ છે કે ચલો હવે આ 14 નંબરની પોસ્ટ આવી ગઈ, કેટેગરી નંબર 14 આવી ગઈ, 12 પાસ પીસીએમ વાળાની. બરાબર છે? ટોટલ એની 320 જગ્યાઓ છે. તેમાં અનરિઝર્વની 131 છે, ઓબીસી વાળાની 70 છે, એસસીની 57 છે, એસટીની 30 છે, ઈડબ્લ્યુએસની 72 છે. બરાબર? અને અલગ અલગ છે. હવે તમે જોઈ શકો અહીંયા કે ઝોન અમદાવાદ, તો જો એની અમદાવાદની અંદર એની 7 જગ્યા છે. કેટલી? 7. ટોટલ 7 જગ્યા અમદાવાદમાં છે.
બરાબર છે. ત્યાર પછી તમે જોશો અજમેરમાં એની જગ્યા 10 છે. એવી રીતે અલગ અલગ ઝોનમાં વેકેન્સી છે. જો ઝોન વાઇઝ વેકેન્સી છે. બરાબર. બીજી વસ્તુ થોડા આપણે પાછળ જઈએ અને આમાં જોઈએ 10 પાસ ITIમાં અને આની અંદર માની લો કોઈ પણ એક ટ્રેડ સિલેક્ટ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ મેં સિલેક્ટ કરી દીધું ઇલેક્ટ્રિશિયન સિલેક્ટ કરી દો. ચાલો ડન, ઇલેક્ટ્રિશિયન સિલેક્ટ કર્યું. હવે એમાં હું ફાઇન્ડ એલિજિબિલિટી એન્ડ પોસ્ટ એન્ડ વેકેન્સી કરીશ તો મને મળી જશે કે ટોટલ એની કેટલી જગ્યા છે. 1884 વેકેન્સી ઇલેક્ટ્રિશિયન માટે છે. તો આ અલગ અલગ કેટેગરીમાં છે અને તમે જોઈ શકો છો આ બધી જ કેટેગરી 2, 6, 8, 9, 10, 11, 13, 14, 18 આ બધી કેટેગરીઓ ટોટલ 25 કેટેગરીઓ છે. એમાંથી આટલી કેટેગરીમાં ઇલેક્ટ્રિશિયન વાળા એપ્લાય કરી શકે છે. એટલે તમે જ્યારે ફોર્મ ભરો ને ત્યારે એની અંદર ધ્યાનથી સાંભળો, ફોર્મ ભરો ને ત્યારે તમારે સિલેક્ટ કરવાનું હોય કે તમારે પહેલો પ્રેફરન્સ કોને આપો. તમારું ઇલેક્ટ્રિશિયન છે, તમે સિલેક્ટ કરો હું ઇલેક્ટ્રિશિયન છું, ડન. બરાબર. પછી એમાંથી 2, 6, 8, 9, 10, 12 અને તમારે પ્રેફરન્સ આપવાનો. રેડી? આને પ્રેફરન્સ આપવાનો. પડી ગઈ સમજ? હવે જો એની અમદાવાદમાં કેટલી જગ્યાઓ છે, બરાબર છે, તમે અમદાવાદમાં એની 50 જગ્યાઓ છે. અમદાવાદમાં ટોટલ ઇલેક્ટ્રિશિયનની 50 જગ્યાઓ છે. અમદાવાદ ઝોનમાં 50 જગ્યાઓ છે. તેવી રીતે અજમેર ઝોનની વાત કરું તો અજમેરમાં 20 છે. પછી આ 55 છે. ત્યાર પછી 36 છે. આમાં 109 છે. કેમાં? બેંગ્લોરમાં 109 વેકેન્સી છે. ઓકે, એના અલગ અલગ છે તો તમે જોઈ શકો છો. સેમ વસ્તુ તમે આ રીતના ઇલેક્ટ્રિશિયનની જગ્યા પછી ફિટર કરશો તો ફિટરનું પણ આવશે. જો આ ફિટરનું આવશે. આ બધી જો કેટેગરી 2, 4, 5, 7 બધા માટે જો. એમાં અમદાવાદમાં કેટલી જગ્યા છે તો અમદાવાદમાં ફિટર માટે 47 જગ્યાઓ છે. ટોટલ કેટલી જગ્યાઓ છે? 47 જગ્યાઓ છે. સો કહેવાનો મારો મતલબ છે આ બહુ સરસ વેબસાઇટ છે. આ તમે જરૂરથી નોટ કરી લેજો. આની લિંક તમે હું શેર કરીશ એને તમે એકવાર જરૂરથી ચેક કરજો. રેડી? પડી ગઈ સમજ? ચાલો તો હવે આગળ વધીએ આપણે. ડન. તો હવે વાત કરીએ આપણે સૌથી મેઇન પોઈન્ટ પર આવીએ, ઓલ ઝોન વેકેન્સી. હા ને, ઓલ ઝોન વેકેન્સી. ઓલ ઝોન વેકેન્સીની વાત કરું તો આરઆરબી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, ચંડીગઢ, ગુવાહાટી, તિરુવનંતપુરમ, સિકંદરાબાદ, પ્રયાગરાજ, અમદાવાદ આ બધી ઘટી વેકેન્સીઓ છે. તમે જોઈ શકો છો સૌથી વધારે વેકેન્સી અહીંયા છે. પછી વેકેન્સીઓ ઘટતી જાય છે. જો હવે તમે સિલેક્ટ કરી લો કે ભાઈ સૌથી વધારે વેકેન્સી આ અગાઉ છે આટલામાં, બરાબર. પછી તો અમદાવાદ પછી તો ઘટી જાય છે. એટલે મને લાગે તમારે આ 1, 2, 3, 4, 5 સુધીના તમે કોઈ પણમાં ફોર્મ કરી શકો છો. ફોર્મ એવું નથી ને મુંબઈમાંથી પણ ભરો ને, તમારી અગર માનેલું ટ્રેડ નથી તો મુંબઈમાંથી એ ફોર્મ ભરી શકો છો, ચેન્નાઈમાંથી એ ફોર્મ ભરી શકો છો. હે ને? લોકો યુપી બિહારથી ગુજરાતમાં જોબ લેવા માટે આવે છે તો તમે મુંબઈ ના જઈ શકો જોબ લેવા માટે. જે વિદ્યાર્થી મિત્રોને સરકારી નોકરી જોઈએ છે એ વિદ્યાર્થી મિત્રો એવું નહીં વિચારશે કે હું આમાંથી ફોર્મ નહીં ભરું, હું તો ગુજરાતમાં જ જોબ કરીશ. એ એવું નહીં વિચારશે, એ ફોર્મ ભરી દેશે. તો માની લો તમારા ટ્રેડની વેકેન્સી નથી અમદાવાદની અંદર તો તમે આમાંથી કોઈ પણ ઝોનમાં ફોર્મ ભરી શકો છો. અને તમને એવું લાગે છે કે ના સર મારે અમદાવાદમાંથી જ ફોર્મ ભરવું છે, બરાબર છે, અને થોડી ઓછી વેકેન્સી છે તો પણ ચાલી જશે, તો કંઈ વાંધો નથી. તો તમે અમદાવાદ ઝોનમાંથી ફોર્મ ભરો. પણ નથી એ અલગ અલગ ઝોનમાંથી ફોર્મ ભરો. પડી સમજ? આ બહુ સરસ મજાનું અહીંયા મેં ચાર્ટ આપેલો છે. આ ઝોન વાઇઝ ચાર્ટ છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી આખો ઝોન વાઇઝ ચાર્ટ છે. ડન. આ છે 12 પાસ PCM વાળા, બરાબર છે, જેને ફક્ત 12 પાસ છે અને એમાં ફિઝિક્સ મેથ્સ હોય. તો અમદાવાદમાં 7 વેકેન્સી અને અલગ અલગ ઝોનમાં અલગ અલગ વેકેન્સી. સૌથી વધારે વેકેન્સી તો તમને અહીંયા દેખાય છે 38. કેમાં? આમાં પ્રયાગરાજમાં. તો ત્યાં ભારે કોમ્પિટિશન હશે તો મુંબઈમાં જતા રહો. હવે આવું તો તમે હું વિચારું છું, તમે પણ વિચારતા હશો, એવી રીતે ત્યાંના સ્ટુડન્ટ પણ તો વિચારતા હશે કે સાહેબ મુંબઈમાં વધારે વેકેન્સી, ચલો મુંબઈમાં ફોર્મ ભરી દઈએ. એટલે હું કહું છું કે અમદાવાદ ઝોનમાં 7 વેકેન્સી છે તો પોતાના ઝોનમાંથી જ ફોર્મ ભરો. પાસ થવાના ચાન્સ અહીંયા છે. જ્યાં વધારે વેકેન્સી હશે ત્યાં બની શકે કટ ઓફ 1 ઉપર જાય. ઓબ્વિયસલી બધા ત્યાંથી એપ્લાય કરશે. આવું થાય છે. મેં ગ્રેડ 3નું લાસ્ટ યરનું કટ ઓફ પણ જોયું છે અને એનો આખું કમ્પ્લીટ સ્ટડી કરેલું છે કે જ્યાં વધારે જગ્યા હશે ને એ ફિલ્ડમાં વધારે એની અંદર વધારે કટ ઓફ આવી જાય. 100માંથી 70, 80 કટ ઓફ પ્લસ જાય. અને જેમાં ઓછી વેકેન્સી છે ત્યાં કટ ઓફ ઓછું હોય. તો તમે પછી તમે માની લો કે હવે PCM કરેલું છે ને તમે અહીંયા અમદાવાદ કે મુંબઈ કે પછી આ પ્રયાગરાજમાંથી ફોર્મ ભર્યું, તમે કટ ઓફ જ ક્લિયર ન કરી શકો. પછી તમને પસ્તાવો થાય કે એના કરતાં હું અમદાવાદ ઝોનમાંથી ફોર્મ, અમદાવાદનું કટ ઓફ માની લો કે 60 કે 65 હતું અને આનું કટ ઓફ માની લો કે 80 કે 85 થઈ જાય અને તમારા માર્ક્સ અહીંયા 75 આવ્યા તો ના ક્લિયર થયું. અમદાવાદમાં ભર્યું હોતે તો ક્લિયર થઈ ગયું હોતે. સમજાય હું શું કહેવા માંગુ છું? આ વસ્તુ બહુ મહત્વની છે.
ચાલો પરીક્ષા પદ્ધતિ તમને બધાને ખબર છે. સામાન્ય અભ્યાસ 10 પ્રશ્નો છે, 10 ગુણ છે. રીઝનિંગ 25 પ્રશ્નો 25 ગુણ છે. ગણિત 25 પ્રશ્નો 25 ગુણ છે. સામાન્ય વિજ્ઞાન 40 પ્રશ્નો 40 ગુણ છે. 100 પ્રશ્નો 100 ગુણ છે. 90 મિનિટનો સમય છે. આગળ વધીએ. પસંદગીની પ્રક્રિયામાં CBT 1, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ, બસ પૂરું. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો. અરે તૈયારી ગુજરાતી ભાષામાં કરાવીશું એકદમ 0 લેવલથી. રેડી છે? ચાલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવવાનું કે એના માટેના આપણા લાઈવ લેક્ચર ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 ની લાઈવ બેચ છે. ક્લિયર છે? બેચની વિશેષતામાં 200 કલાકના લેક્ચર્સ પ્લસ બેઝિકથી એડવાન્સ સુધીના પ્રશ્નોની તૈયારી. આ પોઈન્ટ સૌથી વધારે મને સારો લાગે છે. કેમ? કારણ કે ક્લાસની અંદર જ તમને 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવામાં તમારે આગળ કંઈ કરવાની જરૂર છે જ નહીં. તમારું બધું ક્લાસની અંદર જ કવર થઈ જશે. તમારે ફક્ત કરવાનું તો ખાલી રિવિઝન ઘરેથી, બીજું કાંઈ કરવાનું રહે નહીં. 20+ મોક ટેસ્ટ અહીંયા તમને કરવામાં આવશે. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ છે એના ડેમો લેક્ચર, જે ફ્રી છે ડેમો લેક્ચર. આ ફ્રી ડેમો લેક્ચર માટે તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ લાઈવ એપ્લિકેશનમાં તમે આ મારો એક ડેમો જોઈ શકશો, રિઝનિંગનો, મેથ્સનો પણ જોઈ શકશો તમે, પાર્થ સાહેબનો તમને જનરલ અવેરનેસનો, અને હેમેન સરનો તમે સાયન્સનો ડેમો લેક્ચર પણ જોઈ શકશો. બરાબર છે? ફીસ છે બેચની 1999, એટલે કે 1999 ની અંદર તમને કમ્પ્લીટલી આ આખી બેચ મળશે ટેકનિશિયન ગ્રેડ 3 ની. આઈ હોપ તમને બધું જ કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો સારી ઓપોર્ચ્યુનિટી છે. આપણા ઝોનમાંથી ફોર્મ ન ભરો તો કંઈ વાંધો નહીં, બીજા ઝોનમાંથી પણ ભરો. એકવાર કોમ્પિટિશનમાં ઉતરો તો ખબર પડશે કેટલા પાણીમાં છો. ઉતરશો તો ખબર કેમ નહીં પડે? તમે ઉતરો જ નહીં તો ખબર કેમ પડે કે કેટલું પાણી છે? એનો મતલબ એકવાર તૈયારી કરવાની શરૂઆત કરો, રસ્તો ઓટોમેટિક બનતો થશે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. બીજી વસ્તુ એક ખાસ ધ્યાન આપજો કે આ બધી ટોટલ માહિતી માટે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આપણી જે યુટ્યુબ ચેનલ છે એને જોઈન કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક વસ્તુ તમને જણાવવાની, હજુ પણ જો જેને આઈડિયા ના આવતો હોય, ટેલિગ્રામ ચેનલ જરૂર જોઈન કરી લો. આપણી ટેલિગ્રામ ચેનલ છે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આખું લખજો, એમાં શોર્ટમાં લખેલું છે. આ આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેમાં હું તમને લિંક શેર કરી દઈશ. ટેલિગ્રામ ચેનલ છે જેમાં હું તમને લિંક શેર કરી દઈશ. ક્લિયર છે? તો આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. આમાં બધા નોટિફિકેશન, બધું અપડેટ, આ તે બધી જ વસ્તુ તમને આમાં મળતું રહે, જેથી તમારે આડે અવડે કંઈ જવું ના પડે, કન્ફ્યુઝ ના થવાય. કમ્પ્લીટ બધી જ વસ્તુ અહીંયા તમને મળી રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.